નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. આજનો આપણો વિષય છે રીઝનિંગ ક્વેશ્ચન. બાહ્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં, કોમ્પિટિટિવ એક્ઝામમાં અલગ અલગ પ્રકારની આકૃતિ પૂછાતી હોય છે અને તે આકૃતિમાં ત્રિકોણ કેટલા, ચોરસ કેટલા, વર્તુળમાં વર્તુળ કેટલા, આવા ઘણા બધા પ્રશ્નો આપણી સમક્ષ પૂછાતા હોય છે. જો મિત્રો, એમાં આપણી જો પદ્ધતિ સારી હોય, શોર્ટ ટ્રીક આવડતી હોય તો આપણે આપેલા પ્રશ્નોના જવાબો ઝડપથી લખી શકીએ છીએ. તો આજે આપણે ત્રિકોણ સંબંધિત આકૃતિ અને ત્રિકોણની સંખ્યા કેવી રીતના ગણવી તે મુદ્દા ઉપર ચર્ચા કરીશું. આજનો આપણો જે ત્રિકોણનો વિષય છે તે આપણે કુલ 5 વિભાગોમાં વહેંચેલો છે. તો પહેલો વિભાગ મિત્રો આ પ્રમાણે છે. એક મુદ્દો આપણે એવો જોશું, પાયા પર દોરેલ રેખાખંડના આધારે ત્રિકોણની સંખ્યા જોશું. પહેલો મુદ્દો આપણે એવું જોશું. ત્યારબાદ બીજો મુદ્દો જોશું આપણે, પાયાને સમાંતર રેખાખંડો, એ મુદ્દાને જોશું. ત્યારબાદ ત્રીજો મુદ્દો જોશું મિત્રો, ત્રિકોણમાં ત્રિકોણ જોશું. ચોથો મુદ્દો એવો જોશું, ચોરસમાં ત્રિકોણ હોય તેની ગણતરી આપણે કરીશું. અને પાંચમો મુદ્દો, વર્તુળની અંદર ત્રિકોણ હોય તેની સંખ્યાને આપણે ગણીશું. અને મિત્રો, ઘણી આકૃતિ એવી પણ હશે જે અનિયમિત હશે. તેને આપણે કોઈ પણ શોર્ટ ટ્રીક વગર મેન્યુઅલી ગણવી પડશે. તો પાયા પર દોરેલ રેખાખંડના આધારે પાયાને સમાંતર રેખાખંડ હોય તેવા ત્રિકોણોને જોશું આપણે, તેની ગણતરી કરશું. ત્રિકોણની અંદર ત્રિકોણ હોય તેની ગણતરી પણ કરશું. ચોરસની અંદર ત્રિકોણ હોય તેની ગણતરી પણ કરશું. વર્તુળ એટલે કે ગોળની અંદર ત્રિકોણ દોરેલો હોય તેની સંખ્યાને કેવી રીતના ગણવી તે પણ આપણે જોશું. અને જોડે જોડે અનિયમિત આકૃતિઓ છે તેની પણ ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. આ વિડીયોને જોયા બાદ લગભગ ત્રિકોણની ગણતરીમાં તમને તકલીફ નહીં પડે. તો જોતા જઈએ. ચલો, તમારી સમક્ષ આવી આકૃતિ છે. તમે આને તો ગણી શકશો. તમે તરત કહી શકીશ આમાં એક ત્રિકોણ છે. અહીં ત્રિકોણની વચ્ચે ઉભો લીટ. પહેલો મુદ્દો, પાયા પર દોરેલ રેખાખંડના આધારે પ્રકાર. તો મિત્રો, હવે આને શું કરવાનું? આવા ત્રિકોણ પૂછાતા હોય તો આની ગણતરી કેવી રીતના કરવાની સમજી લઈએ. તો સૌપ્રથમ જેટલા રેખાખંડો દોરેલા છે પાયા ઉપર તેને આપણે ગણતરી કરતા જશું. 1 અને 2. હવે કશું જ કરવાનું નથી, આ બંનેનો સરવાળો કરી દેવાનો છે. 1 + 2 બરાબર 3. મતલબ કે આની અંદર 3 ત્રિકોણ છે. કયા એ પણ તમને ગણાવી દઉં. જુઓ, આ પહેલો ત્રિકોણ, ઓકે, પછી આ છે બીજો ત્રિકોણ, થઈ ગયા 2 ત્રિકોણ. અને આખો આ જે મેન ત્રિકોણ રહ્યું, કુલ ત્રિકોણની સંખ્યા થઈ 3. ટૂંકમાં અંદર જેટલા રેખાખંડો છે એની ગણતરી કરી નંબર આપીને એનો સરવાળો કરી દેવાનો છે. સમજાયું? ચલો થોડું હજી આગળ વધીએ, પ્રેક્ટિસ કરીએ. ચલો, હવે તમને આમાં ખ્યાલ આવી ગયો હશે શું કરવાનું થશે. જેટલા પાયા ઉપર રેખાખંડો છે 1, 2 અને 3, આ 3 એનો આપણે સરવાળો કરી દઈએ. 1 + 2 + 3, બોલો, કુલ આવશે 6. મતલબ કે આની અંદર 6 ત્રિકોણ રહેલા છે. પાયા ઉપર જેટલા રેખાખંડો દોરેલા છે એનો નંબર આપી ક્રમશઃ 1, 2, 3, 4 અને સરવાળો કરી દેવાનો છે. હજી આગળ વધીએ. ચલો, હવે આવી આકૃતિ આપી છે.
હવે તમે કહો ફટાફટ ગણીને કે આમાં કેટલા ત્રિકોણ હશે. હવે તો તમને આવડી જ જશે. ચલો શું કરીશું? 1 2 3 અને 4 કરીએ બધાનો સરવાળો. 1 + 2 + 3 + 4 શું જવાબ આવશે? તમે તરત કહેશો 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10. ઉત્તર આવ્યો 10. મતલબ કે આની અંદર 10 ત્રિકોણ રહેલા છે. છે ને સહેલું? આવી આકૃતિ પૂછાય તો તમે ઝડપથી જવાબ આપી શકશો. વિકલ્પ 10 ઉપર OMR શીટમાં ટીક કરી દેવાનું રહેશે. ચલો થોડું હજી આગળ વધીએ, ડિફિકલ્ટ કરીએ થોડું. ચલો હવે ચલો ફટાફટ તમે તમારી નોટબુકમાં ગણો આનો ઉત્તર શું આવે, અને જે ઉત્તર આવે તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો તમારા નામ સાથે. ચલો હું ગણું છું. 1 2 3 4 અને 5. 5 ખાના આપેલા છે. 5 ખાના આપેલા છે. ચલો આપણે કરીએ સરવાળો. 1 + 2 + 3 + 4 + 5. ચલો શું જવાબ આવશે? 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15. મતલબ કે આ આકૃતિમાં કુલ 15 ત્રિકોણ રહેલા છે. આ એનો જવાબ. થઈ ગયું સરળ? તો મિત્રો આ રીતના આપણે આકૃતિ ગણી શકીએ. હવે જો આ બાજુ એક જો વધારાનો રેખાખંડ દોરેલો હોય તો 6 થશે. તો અહીં પ્લસ કરીને 6 એટલે ઉત્તર થશે 21. હવે જેમ જેમ આગળ વધતા જશે તેમ તેમ સરવાળો આપણો વધતો જશે. 1 2 3 4 ક્રમશઃ નંબર આપી અને સરવાળો કરી દેવાનો છે. ક્લિયર? ચલો હવે આગળ વધીએ. ચલો હવે મિત્રો આવી આકૃતિ હોય તો શું કરવાનું? અહીં તો ડબલ આવ્યા. પદ્ધતિ એના જ. પદ્ધતિમાં કોઈ ફેર પડશે નહીં. સૌપ્રથમ ઉપરવાળો જે ભાગ છે તેને આપણે ગણી લઈએ. 1 અને 2. 1 + 2 = 3. હવે નીચે વાળો જે રેખાખંડ છે તેને ગણી લઈએ. 1 અને 2. 1 + 2 = 3. બંનેનો સરવાળો 3 + 3 = 6. મતલબ કે આ આકૃતિની અંદર 6 ત્રિકોણ રહેલા છે. ક્લિયર છે ને? ઈઝી, ભારે છે નહીં. થોડું મગજ કસશું, પરીક્ષામાં આવી આકૃતિ પૂછાય તો આપણે તેના ઉત્તરો લખી શકીએ. ચલો હજી આગળ વધીએ. ચલો હવે આવું હોય તો શું કરીશું? પદ્ધતિ તે જ જોતા જઈએ. 1 2. આ બાજુ જુઓ મિત્રો, આગળ રેખાખંડ લંબાવેલ નથી એટલે આપણે સૌપ્રથમ ઉપરવાળો ત્રિકોણનો જે ભાગ છે, પાયો છે, અને જે રેખાખંડ જોડેલો છે તેને આપણે ગણી લઈએ. 1 + 2 બરાબર જવાબ આવ્યો 3. ચલો હવે આનો વારો. મિત્રો હવે આટલા ભાગને આપણે ગણવા જઈ રહ્યા છીએ. આ ત્રિકોણને આપણે ગણી રહ્યા છીએ. પાયો અને એમાં સંખ્યા 1 અને 2 છે. વળી પાછો 1 + 2 નો સરવાળો. નંબર આપ્યો 1 અને 2. ચલો ક્લિયર? હવે નીચેનો જે રેખાખંડ છે તે રહી ગયો. આપણે તેને ગણી લઈએ. 1 2 અને 3. આપેલી સંખ્યાનો ક્રમશઃ સરવાળો 1 2 અને 3. 3 ને 2 5 ને 1 6. ચલો 3 + 3 + 6. 6 ને 3 9, 9 ને 3 12. મતલબ કે આ આકૃતિની અંદર 12 ત્રિકોણ છે. આવડી ગયું? છે ને ઈજી? ચલો થોડા આગળ વધીએ. હજી આવું હોય તો શું કરવાનું? હમણાં જેમ આગળ ગણ્યું તે જ પ્રમાણે અહીં પણ સરવાળો કરવાનો છે. જેટલા રેખાખંડ, પાયાના રેખાખંડ ઉપર રેખાખંડો જોડાયેલા છે તે પ્રમાણે ગણતા જવાનું છે. ચલો ફરીથી આપણે આ આકૃતિને જોઈ લઈએ. તો 1 અને 2 સરવાળો 1 + 2 3. ચલો હવે આ આકૃતિને જોઈ લઈએ. તો 1 2 અને 3. 1 + 2 + 3. 3 ને 2 5 ને 1 6. ચલો હવે નીચેનો પાયો છે તેને જોઈ લઈએ. 1 2 3 અને 4. 1 + 2 + 3 + 4. 6 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 1 10. તો કુલ સરવાળો થયો 10.
બધાનું ભેગું કરીએ તો જવાબ આવશે 19. 10 ને 6 16, 16 ને 3 19. આ પણ ગણાઈ ગયા, આ પણ ગણાઈ ગયા અને આ પણ ગણાઈ ગયા. તો કુલ જવાબ આવે છે 19. મતલબ કે આ આકૃતિની અંદર 19 ત્રિકોણ રહેલા છે. ચલો હવે પરીક્ષામાં આ ત્રિકોણનો આવો પાયાના આધારે રેખાખંડો જોડેલા હોય અને જો આકૃતિ પૂછાય અને પ્રશ્ન કરે ત્રિકોણ કેટલા, તો એમાં તો ભૂલ પડવી જોઈએ નહીં. ચલો હજી આગળ વધીએ મિત્રો, બીજા કેટલાક પ્રશ્નોનો મહાવરો કરી લઈએ. ચલો આમાં શું કરીશું, પદ્ધતિ પાછી એના ઉપરવાળા પહેલા ત્રિકોણનો જે પાયો છે રેખાખંડ તેને ગણી લઈએ. 1 અને 2, 1 + 2 બરાબર 3. ચલો બીજા નંબરનો વારો, વચ્ચે વાળો આપણે આ ત્રિકોણ ગણવા જઈ રહ્યા છીએ. ધ્યાન રાખજો, આકૃતિ બરોબર સમજી લેશો તો સમસ્યા નહીં રહે. 1 અને 2 છે, બે રેખાખંડ ઉપર પાયો દોરેલો છે, તો 1 અને 2 બંનેનો સરવાળો જવાબ આવ્યો 3. ચલો ત્રીજો રેખાખંડ, તો 1 2 અને 3, 3 ખાનામાં રેખાખંડ જોડાયેલો છે, તો 1 + 2 + 3 બરાબર જવાબ આવ્યો 6. હવે છેલ્લે પાયો છે તેને ગણી લઈએ. 1 2 3 4 અને 5, સરવાળો 1 + 2 + 3 + 4 + 5. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15. 1 2 3 અને 4, 1 2 3 અને 4, 4 એનો ટોટલ મારશું એટલે આકૃતિમાં જેટલા ત્રિકોણ છે એનો સરવાળો આપણને મળી જશે. 3 ને 3 6, 6 ને 6 12, 12 ને 15. તમે કહેશો સાહેબ ઉત્તર આવશે 27. મતલબ કે આ આકૃતિમાં 27 ત્રિકોણ રહેલા છે. 27 હોય તે વિકલ્પ આપણો સાચો. ચલો હવે આ ત્રિકોણ ગણવામાં તમને કોઈ મુશ્કેલી રહેવી જોઈએ નહીં. બરોબર, તમને જો મારા કરતા ઝડપથી ઉત્તર લખી શકતા હોય તો કમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરતા જજો. ચલો હવે આગળ વધીએ. ત્યારબાદ ચલો હવે પાયાને સમાંતર હોય તેવા રેખાખંડો, સમાંતર એટલે લાઈનમાં સરખા અંતરે રેખાખંડ દોરેલા હોય તેની વચ્ચાને સમાંતર કહીશું. જુઓ પહેલી આકૃતિ આપી છે, એમાં મિત્રો એક જ ત્રિકોણ છે, આપણને ખ્યાલ છે. બીજી આકૃતિમાં જુઓ પાયાના રેખાખંડને સમાંતર બીજો એક રેખાખંડ દોરેલો છે. આપણે આગળની આકૃતિ જોઈ તેમાં મિત્રો ઊભા રેખાખંડો દોરેલા હતા, પાયા પર દોરેલા હતા. આ પાયાને સમાંતર છે. ક્લિયર? ચલો આમાં કેટલા ત્રિકોણ છે તો ઈઝી, 1 અને 2 જેટલા રેખાખંડો દોરેલા છે એટલા ત્રિકોણ હશે. એક ત્રિકોણ આ રહ્યો, તમે જોઈ શકો છો આકૃતિમાં, અને બીજો ત્રિકોણ આ મોટો રહ્યો. મતલબ કે આ આકૃતિમાં 2 ત્રિકોણ છે. ક્લિયર? 1 અને 2 નંબર આપી દેવાના છે, સરવાળો કરવાનો નથી. ઊભા હશે રેખાખંડો, પાયા ઉપર જો પાયા પર દોરેલા રેખાખંડો હશે તો આપણે સંખ્યાનો સરવાળો કરતા હતા. અહીં ખાલી સંખ્યા જ ગણવાની છે. ચલો આગળ જોઈએ બીજી આકૃતિ એટલે તમને ખ્યાલ આવે. ચલો હવે તમે ગણતા જાઓ. પાયાને સમાંતર રેખાખંડ દોરેલા છે, તો 1 2 અને 3. મતલબ કે આ આકૃતિની અંદર કુલ 3 ત્રિકોણ છે. ચલો હવે આનો વારો, 1 2 3 અને 4. તમે કહો સાહેબ આ આકૃતિની અંદર 4 ત્રિકોણ રહેલા છે, પાયાને સમાંતર છે માટે. ચલો અહીં તો ઘણા બધા છે, ગણી નાખીએ. 1 2 3 4 5 6 7 8 અને 9. મતલબ કે આ આકૃતિમાં કુલ 9 ત્રિકોણ રહેલા છે. છે ને જી? જો પાયાને સમાંતર હોય તો ક્રમ આપી દેવાનો છે. ક્રમનો છેલ્લો આંકડો એ આપણો કુલ ટોટલ. પણ જો ઊભા રેખાખંડો દોરેલા હોય તો આપણે તેનો અગાઉ જોયું તે પ્રમાણે સરવાળો કરતા હતા. ભેળસેળ થઈ જાય નહીં. ચાલો આગળ. ચલો મિત્રો હવે નવી આકૃતિ. અહીં તમે જોવો છો તો ત્રિકોણની અંદર ત્રિકોણ છે. ત્રિકોણની અંદર ત્રિકોણ છે આપણો ત્રીજો વિભાગ. જો ત્રિકોણની અંદર ત્રિકોણ હોય અને એ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે તે ગણવાનું થાય તો તેમાં શું કરવું? તો મિત્રો તેના માટે એક આપણને સુંદર ટ્રીક આપે છે, એક સૂત્ર છે. એ સૂત્રને બરોબર યાદ રાખી લઈશું તો આપણા ઉત્તરો ફટોફટ મળી જશે. કયું સૂત્ર છે તે જોઈ લઈએ.
તમે આ મેન્યુઅલી ગણશો તો પણ તમને ઉત્તર મળી જશે 1 2 3 4 અને 5 મતલબ કે આ આકૃતિમાં 5 ત્રિકોણ છે. પછી આમાં મેન્યુઅલી કેવી રીતના ગણશું તો એના માટે એક સૂત્ર યાદ રાખીશું. સૂત્ર કયું છે તે જો લઈએ. યાદ રાખજો આપણે એવી આકૃતિ શીખવા જઈ રહ્યા છીએ જેમાં ત્રિકોણની અંદર ત્રિકોણ છે, ત્રિકોણની અંદર ત્રિકોણ હોય તો જ મિત્રો આ સૂત્રનો ઉપયોગ કરીશું. તેના માટેનું સૂત્ર છે કુલ ત્રિકોણ બરાબર 1/8 મોટો કૌંસ. હવે n કૌંસની અંદર n વત્તા 2 કૌંસ પૂરો, પાછો ફરીથી નાનો કૌંસ n ગુણ્યા 2 વત્તા 1 કૌંસ પૂરો અને મોટો કૌંસ પણ પૂરો. ઓકે, આટલું કરવાનું છે. હવે મિત્રો આમાં યાદ એ રાખવાનું છે તમને નીચે પાયો દોરેલો છે. જુઓ બંને ત્રિકોણની અંદર પાયો છે, આકૃતિની અંદર પાયો છે. હવે આ આકૃતિની અંદર પાયાની નીચે પાયા ઉપર બે ત્રિકોણ છે. જુઓ સીધા બે ત્રિકોણ છે અને આ આકૃતિની અંદર પાયામાં સીધા 3 ત્રિકોણ છે. તમે જોઈ શકો છો 2 અને 3 બે ત્રિકોણ છે માટે યુગ્મ છે, જોડ બને છે. તો આ સૂત્ર વાપરવાનું. જોડ નથી બનતી. જો અહીંયા કને એક ત્રિકોણ 2 અને 3 ત્રિકોણ છે, 3 ત્રિકોણ બન્યા પાયા ઉપર, જોડ નથી બનતી એટલા માટે અયુગ્મ છે તો છેલ્લે -1 મૂકવાનું. આવું ક્યારે કરવાનું? અયુગ્મ હોય તો. આ આકૃતિ છે તે અયુગ્મ છે. જો 1 2 3 1 2 અને 3. ક્લિયર? હવે તમે અહીં જુઓ તો 1 2 અને 1 અને 2. તો જુઓ નીચે પાયા ઉપર બે ત્રિકોણ છે, જોડ બને છે માટે યુગ્મ. અહીં જોડ નથી બનતી, એક વધે છે, એકી સંખ્યા છે માટે અયુગ્મ. અયુગ્મ હોય તો -1 મૂકવાનું છેલ્લે અને યુગ્મ હોય તો -1 મૂકીશું નહીં. અત્યારે આપણે આ આકૃતિને ગણવા જઈ રહ્યા છીએ, યુગ્મ છે માટે -1 મૂકીશું નહીં. ક્લિયર? એ આપણે ધ્યાન રાખવાનું છે. ઉતાવળ કરીશું તો જવાબ મળશે નહીં. ચલો હવે આપણને અહીં n એટલે પાયા ઉપરના સીધા ત્રિકોણની સંખ્યા તો 1 અને 2 છે. તો અહીં n બરાબર આપણને ઉત્તર મળ્યો 2 અને અહીં n બરાબર ઉત્તર મળે છે 3. સાહેબ તમે કહેશો 3. ક્લિયર? 1 2 અને 3. ચલો હવે ગણીએ. સૂત્રની અંદર આપણે ખાલી રકમ જ મૂકવાની છે. 1/8 મોટો કૌંસ n બરાબર 2 કૌંસની અંદર n એટલે 2 વત્તા 2 કૌંસ પૂરો. ફરીથી કૌંસ n ગુણ્યા 2 એટલે 2 ગુણ્યા 2 વત્તા 1 કૌંસ પૂરો, મોટો કૌંસ પણ પૂરો. ચલો ફટાફટ ગણતા જઈએ. 1 અષ્ટમાંશ મોટા કૌંસની અંદર. હવે નાના કૌંસને આપણે છોડી દઈએ તો 2 ગુણ્યા 2 ને 2 4 ગુણ્યા 2 દુ 4 ને 1 5. મોટા કૌંસને પણ છોડી દઈએ તો 2 દુ 4 4 પંચા અરે 2 ચોક 8 8 પંચું 40. ઓકે, ચલો હવે છેદ ઉડાડીએ તો 8 ના ઘડિયામાં 40 ક્યાં આવે તો તમને ખબર જ છે. 8 પંચું 40 અને 5 એકા 5 અંશ અંશનો ગુણાકાર આપણે કરી દઈએ. મતલબ કે ઉપરની આકૃતિમાં 5 ત્રિકોણ રહેલા છે. આવું હોય તો પાયાની અંદર બે ત્રિકોણ હોય તો, યુગ્મ હોય તો. ક્લિયર? સમજાયું? ચલો હવે અયુગ્મ જોડ જોઈ લઈએ ફરીથી એક વખત. ચલો નીચેની આપણે માહિતી આ દાખલાને પૂછી નાખીએ. ચલો હવે આ જે 3 પાયા ઉપર ત્રિકોણ છે તેની વાત કરી લઈએ. તો ઉત્તર શું લખીશું આપણે તે જોઈ લઈએ. ચલો સૂત્ર એના પરંતુ અયુગ્મ છે એટલે અંતે -1 મૂકવાનો થશે. મેં કીધું એ પ્રમાણે 3 છે એકી સંખ્યા છે માટે. ચલો ફરીથી 1 અષ્ટમાંશ. હવે n બરાબર આપણને ખબર છે કે પાયા ઉપર 3 સીધા ત્રિકોણ છે. તો મોટા કૌંસની અંદર 3, નાનો કૌંસ પાછો 3 વત્તા 2 કૌંસ પૂરો. ફરીથી નાનો કૌંસ n એટલે 3 ગુણ્યા 2 વત્તા 1
કૌંસ પૂરો ઓછા 1 અને મોટો કૌંસ. મિત્રો આ પદ્ધતિ તમે ગણિતમાં શીખી ગયા હશો. નાનો કૌંસ, છગડીયો કૌંસ, મોટો કૌંસ એનો ઉપયોગ શું એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો તમે આ દાખલાને સરળતાથી ગણી શકશો. ચલો, ભાગુ સબાના નિયમને બરાબર મગજમાં ફિટ રાખજો. એક અષ્ટમાંશ, ફરીથી કૌંસની અંદર નાના કૌંસને છોડી દઈએ. 3 ગુણ્યા 3 ને 2 5 સરવાળો છે, ગુણ્યા 2 કૌંસ વચ્ચે કશું જ નથી તો ગુણાકાર હોય આપણને ખ્યાલ હોવો જોઈએ. 3 દુ 6 ને 1 7 ઓછા 1. ક્લિયર? ચલો, એક અષ્ટમાંશ છેદમાં, ચલો હવે આપણે ગુણાકાર કરી નાખીએ. મોટો કૌંસ પણ છોડી દઈએ. 3 પંચુ 15, 15 સત્તા 105. 105 માંથી 1 જાય એટલે ઉત્તર આવશે 104. 104. ક્લિયર? ચલો, હવે શું કરવાનું છે આપણને ખબર છે. 8 આનો ઘડિયો બોલો. 8 એકા 8 તો 13 8 104 જવાબ આવશે, આપણને ખબર છે. તો છેદ ઉડાડીશું તો જવાબ આવશે 13. 13 એકમ 13. મતલબ કે આ આકૃતિની અંદર કુલ 13 ત્રિકોણ રહેલા છે. ગણવા બેસીશું તો મેળ પડશે નહીં. સૂત્ર યાદ રાખીશું. જો યુગ્મ હોય તો 1/8, મોટા કૌંસની અંદર n, નાના કૌંસની અંદર n વત્તા 2, વળી પાછો નાનો કૌંસ n ગુણ્યા 2 વત્તા 1, કૌંસ પૂરો. યુગ્મ હોય તો, અને અયુગ્મ હોય તો છેલ્લે ઓછા 1 મૂકવાનો છે. તમારો દાખલો ગણાય જશે. સમજાય ગઈ વાત ને? ચલો, તો મિત્રો આ રીતે આપણે આપેલા ત્રિકોણની અંદર ત્રિકોણ ગણવાના થાય તો તેના ઉત્તરો લખી શકીશું. ચલો, હજી પાછા આગળ જોઈએ. 2 દાખલાનો મહાવરો કરી લઈએ, જેથી આવા ત્રિકોણની અંદર ત્રિકોણ પૂછાય તો તમારી ક્યારેય ભૂલ પડે નહીં. ચલો, આગળ મિત્રો ફરીથી પાછી આવી આકૃતિ આપી છે. અહીં તમે પાયામાં જોશો તો 1 2 3 અને 4, 1 2 3 અને 4 યુગ્મ છે, જોડ બને છે, બેકી સંખ્યા છે. તો સૂત્ર કયું આવે એ તમને ખબર હોવી જોઈએ. જો ત્રિકોણમાં ત્રિકોણ છે તો મિત્રો સૂત્ર આપણે આ પ્રમાણે લખી દઈએ. એક છેદમાં 8 આપણને ખબર છે સૂત્ર. પાછા કૌંસ, મોટા કૌંસની અંદર નાનો કૌંસ છે, એની આગળ આપણે n મૂકવાનો છે. પાછો n વત્તા 2 કૌંસ પૂરો, પાછો નાનો કૌંસ n ગુણ્યા 2 વત્તા 1 કૌંસ પૂરો, અને મોટો કૌંસ પણ પૂરો. જો યુગ્મ હોય તો, જોડ બનતી હોય તો પાયા ઉપર જુઓ તમે અહીંયા કને કુલ 4 ત્રિકોણ છે. ઓકે, ચલો હવે આગળ સંખ્યા. હવે n બરાબર આપણને ખબર પડી ગઈ કે કુલ 4 ત્રિકોણ લેવાના છે. 4 લેવાના છે n બરાબર. હવે n ની જગ્યાએ આપણે સંખ્યા મૂકી દઈએ. 1/8 મોટો કૌંસ, n ની જગ્યાએ આપણે મૂકીશું 4 કૌંસ n વત્તા 2 એટલે 4 વત્તા 2 કૌંસ પૂરો. ફરતી કૌંસની અંદર 4 ગુણ્યા 2 વત્તા 1 કૌંસ પૂરો, અને મોટો કૌંસ પણ પૂરો. ચલો ફટાફટ 1/8 મોટા કૌંસની અંદર 4, નાનો કૌંસ છોડી દઈએ તો 4 ને 2 6 ગુણ્યા 4 દુ 8, 8 ને 1 9 કૌંસ પૂરો. કરીએ સરવાળો. 1/8 મોટો કૌંસ પણ કાઢી નાખીએ તો 9 છંગ 54, 54 ગુણ્યા 4 કરીએ. 54 ગુણ્યા 4, ચોખ્ખું 16 નો છગડો, વધી પડી 1. 4 પંચુ 20 ને 1 21, 216 જવાબ આવ્યો. 216. 216 ને હવે આપણે 8 વડે ભાગીએ. 216 ભાગ્યા 8 તો 8 દુ 16, વધી પડી 5, ઉપર આગળ સગડો 8 સત્તા 56, જવાબ આવ્યો 0 0, મતલબ કે ઉપર જવાબ આવ્યો 27. 216 ને 8 વડે ભાગો તો જવાબ આવશે 27. મતલબ કે આ આકૃતિની અંદર કુલ 27 ત્રિકોણ રહેલા છે. ક્લિયર? યુગ્મ હતું એટલે. સમજાઈ ગયું? ચલો હવે આ 5 જે છે ત્રિકોણ પાયામાં તેનું ઉદાહરણ પણ જોઈ લઈએ. ચલો આ જવાબને હવે આપણે પૂછી નાખીએ. તમને લગભગ હવે આ ત્રિકોણની અંદર ત્રિકોણ પૂછાય તમે ઉત્તર લખી શકશો. જોઈએ.
ચલો હવે અહીં આપણને 1 2 3 4 અને 5 ત્રિકોણ આપેલા છે એટલે અયુગ્મ છે, જોડ થતી નથી, તો n બરાબર ઉત્તર આવશે આપણો 5. n બરાબર ઉત્તર આવશે 5. જોડ નથી થતી એટલે સૂત્રની અંદર આપણે પાછળ -1 લગાડવું પડશે. સૂત્રની અંદર લગાડવું પડશે -1 કેમ કે આ અયુગ્મ છે. ક્લિયર? યુગ્મ અયુગ્મ મતલબ કે જોડ યાદ રાખજો, ડબલ ડબલ થાય તેને ધ્યાન રાખવાનું છે. ચલો હવે આપણે આ મુદ્દાને ગણી લઈએ. ચલો હવે આપણને ખબર પડી ગઈ છે કે ભાઈ n બરાબર આપણે 5 મૂકવાના છે. 1 અષ્ટમાંશ મોટા કૌંસની અંદર n ની જગ્યાએ આપણે મૂકીશું 5, કૌંસની અંદર n + 2 એટલે કે 5 + 2 કૌંસ પૂરો, વળી પાછો કૌંસ n ની જગ્યાએ 5 × 2 + 1 કૌંસ પૂરો -1 અને મોટો કૌંસ. ક્લિયર? આપણે મૂકી દીધું. ચલો ફરીથી 1 અષ્ટમાંશ મોટો કૌંસ 5. ચલો નાનો કૌંસને છોડી દઈએ, ગુણ્યા 5 ને 2 7. ક્લિયર? પાછો ગુણાકાર 5 દુ 10 ને 1 11 -1. ક્લિયર? ચલો હવે આપણે આ કૌંસનો જે ગુણાકાર છે તેને પૂર્ણ કરી લઈએ. 1/8 ગુણ્યા 7 × 5 35 ગુણ્યા 11 35 ગુણ્યા 11 બે કરું 5 અને 3 ફરીથી 35 કુલ સરવાળો 385 -1. 385 માંથી 1 બાદ કરીએ તો જવાબ આવશે 384. હવે આ 384 ને આપણે ભાગવાના છે 8 વડે. ક્લિયર? ચલો બોર્ડમાં થોડી જગ્યા કરી દઈએ. 384 ભાગ્યા 8 8 × 32. 8 માંથી 2 જાય એટલે 6, ઉપરથી ઉતાર્યું 3 માં 3 જાય એટલે 0. ચલો ઉપરથી ઉતાર્યા 4 64. તો જવાબ આવ્યો મિત્રો 48. કેટલો જવાબ આવ્યો? 48. તો 8 ને 384 વડે ભાગો તો જવાબ આવશે 48. મતલબ કે ઉપરના ત્રિકોણની અંદર કુલ 48 ત્રિકોણ રહેલા છે. 48 ત્રિકોણ રહેલા છે. ક્લિયર? આપણને મોટા ભાગનું હવે સમજાઈ ગયું હશે. જો પાયાની અંદર એક જ ત્રિકોણ હોય, ચલો હવે થોડું આપણે સંખ્યાની દ્રષ્ટિએ પણ જોઈએ. ટૂંકી શોર્ટ ટ્રીક યાદ રાખી દઈએ. હજી આની પણ પાયાની અંદર જો એક જ ત્રિકોણ હોય તો ત્રિકોણની સંખ્યા આપણને ખબર પડી જશે. આ તો ભાઈ એક જ છે. જો પાયામાં 2 ત્રિકોણ હોય તો હમણાં આપણે ગણ્યું કુલ 5 ત્રિકોણ થતા હતા. પાયાની અંદર જો 3 ત્રિકોણ હોય, નીચે 1 2 અને 3 1 2 અને 3 તો તેનો જવાબ આવતો હતો 13. પાયામાં 1 2 3 અને 4 ત્રિકોણ હોય તો એનો જવાબ આવતો હતો 27. પાયામાં જો 1 2 3 4 અને 5 ત્રિકોણ હોય તો તેનો જવાબ આવતો હતો 48. ક્યારેક આવી આકૃતિ પૂછાય, સૂત્રમાં ભૂલ પડી જાય લખતી વખતે, તો યાદ રાખીશું એક જ ત્રિકોણ હશે તો 1, ત્રિકોણની અંદર ત્રિકોણ હશે તો નીચે જો 2 થતા હશે 1 અને 2 પાયાની અંદર તો ઉત્તર આવશે 5. જો પાયાની અંદર 1 2 અને 3 ત્રિકોણ હશે તો ઉત્તર આવશે 13. જો પાયાની અંદર 1 2 3 અને 4 ત્રિકોણ હશે તો ઉત્તર આવશે 27. જો પાયાની અંદર સીધા ત્રિકોણ 1 2 3 4 અને 5 હશે જવાબ આવશે 48. આ શોર્ટ ટ્રીક ને યાદ રાખી લેશો તોય તમે ઉત્તરો લખી શકશો. પરંતુ સંખ્યા જો વધતી જશે તો ઉત્તર કેમ લખવા? તો સૂત્ર તો આપણને યાદ છે. 1 અષ્ટમાંશ n કૌંસની અંદર n + 2 ફરીથી કૌંસ n × 2 + 1 કૌંસ પૂરો. યુગ્મ હોય તો, અને અયુગ્મ હોય તો છેલ્લે -1 મૂકવાનો છે. ચલો હવે ત્રિકોણની અંદર ત્રિકોણ પૂછાય, સહેજ અઘરું છે પરંતુ ધ્યાન આપીશું તો આપણે ઉત્તરો લખી શકીશું. ચલો આગળ વધીએ. હવે મિત્રો આવું હોય તો શું કરવાનું? આકૃતિ થોડી અટપટી છે પણ ઈઝી છે. ચલો ગણી લઈએ. આપણે અગાઉ ગણી ચૂક્યા છીએ. પહેલો મુદ્દો હતો પાયા પર રેખાખંડો દોરેલા હોય તો ઊભા. ચલો 1 2
1 + 2 તો જવાબ 3. આ બધી જ પ્રક્રિયાને બધા જ મુદ્દાઓને ભેગા ઉપયોગ કરવાનો થશે. ચલો 1 અને 2, 1 + 2 જવાબ 3. ચલો 1 + 2 જવાબ 3. હવે મિત્રો વધ્યો ત્રિકોણ ઊંધો +1. ચલો મિત્રો હવે કોઈ ત્રિકોણ રહી જાય છે એના સિવાય? તમે કહેશો હા, એક આ મોટો ત્રિકોણ રહી જાય છે, તમે જોઈ શકો છો, માટે +1. તો કુલ મળીને 2. 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 2 11. તો જો આવી આકૃતિ પૂછાય તો એમાં 11 ત્રિકોણ રહેલા છે. ક્લિયર? આમાં આપણે બે રીતનો ઉપયોગ કર્યો, સૂત્રનો પણ ઉપયોગ કર્યો અને જોડે જોડે મેન્યુઅલી એટલે કે સંખ્યાને આધારે પણ આપણે ગણી લીધા. ક્લિયર? આવો ત્રિકોણ પૂછાય તો આની અંદર 11 ત્રિકોણ રહેલા છે. આગળ વધીએ. હવે આગળની મિત્રો આકૃતિ આ પ્રમાણે છે, જોઈ શકો છો. ચલો મિત્રો હવે ચોરસની અંદર ત્રિકોણ હોય ત્યારે શું કરવું? યાદ રાખીશું, ચોરસની અંદર ત્રિકોણની સંખ્યા આપણે ગણવાની છે. ચોરસની અંદર ત્રિકોણ ત્યારે આપણે શું કરવાનું છે તે જોઈ લઈએ. તો જુઓ મિત્રો, અહીં આપણને કુલ આકૃતિ આપેલી છે. એક ચોરસ છે, ચોરસની અંદર એક રેખાખંડ દોરેલો છે, તો આકૃતિ થાય છે 1 અને 2. મતલબ કે આ ચોરસની અંદર આપણે મેન્યુઅલી ગણી શક્યા કે ભાઈ 2 ત્રિકોણ સમાવેલા છે, 2 ત્રિકોણ સમાવેલા. પરંતુ મિત્રો જો સંખ્યા વધતી જાય તો શું કરવું તેને પણ આપણે જોઈ લઈએ. તો ઉત્તર કેમ લખવાનું તે આ પ્રમાણે લખી દઈશું. ચાલો મિત્રો હવે અહીં તમે જુઓ છો કે રેખાખંડની અંદર કુલ આપણને 4 ત્રિકોણ દેખાઈ રહ્યા છે. તો નંબર આપી દઈએ 1 2 3 અને 4. હવે શું કરવાનું તે, જો ચોરસની અંદર ત્રિકોણ ગણવાના થાય ત્યારે આપેલા ત્રિકોણના આપણે નંબર આપી દીધા. હવે આનો 2 વડે ગુણાકાર કરવાનો થશે. બિલકુલ ઈઝી, 2 વડે ગુણાકાર. જોઈએ 2 × 4 = 8. મતલબ કે આ આકૃતિની અંદર 8 ત્રિકોણ રહેલા છે. ચલો હવે આ બાજુનો વારો. નંબર આપી દઈએ 1 2 3 4 5 અને 6. તો 2 × આકૃતિમાં આપેલા ત્રિકોણની કુલ સંખ્યા એટલે કે અહીં છે 6. તો મિત્રો આ ત્રિકોણની અંદર, આ આકૃતિની અંદર 12 ત્રિકોણ રહેલા છે. કેટલા ત્રિકોણ? 12. છે ને ઈજી, ચોરસ ગણવામાં ઈજી પડશે. પરંતુ પેલું ત્રિકોણની અંદર ત્રિકોણ આયા હતા ત્યાં થોડી આપણને તકલીફ પડશે, પણ મહાવરો કરતા રહીશું એટલે કશું અઘરું છે નહીં. એક વખતમાં ના આવડે તો ઘડી ઘડીએ મહાવરો કરીશું. ચલો આગળ. ત્યારબાદ ચલો આને પણ ગણી લઈએ. 1 2 3 4 5 6 7 અને 8. જો ચોરસની અંદર ત્રિકોણ હોય તો 2 ગુણ્યા આપેલા ત્રિકોણના સંખ્યા છે તેને ગુણાકાર કરી લેવાનો. મતલબ કે ઉત્તર આવ્યો 16. તો આ આકૃતિની અંદર 16 ત્રિકોણ છે. ક્લિયર? ચલો હવે અહીંયા પાછું થોડું ઉલટું આવ્યું. પેલા ચોરસની અંદર તો ત્રિકોણ છે, પાછું ઉપર એક ત્રિકોણ દોરેલો છે, ગણી લઈએ. 1 2 3 4 5 6 7 અને 8. ચલો 2 ગુણ્યા આપેલા ત્રિકોણની સંખ્યા તો કુલ 16 થયા. અને ઉપર એક વધારાનો ત્રિકોણ છે, તમે જોઈ શકો છો, તો +1. મતલબ કે ઉપરની આકૃતિમાં 17 ત્રિકોણ છે. કેટલા ત્રિકોણ છે? 17. ચલો આ બાજુ ઉપર ત્રિકોણ ને નીચે ત્રિકોણ આવ્યો પાછો. હવે તમે એમને ગણ્યા વગર કહી શકશો કે આમાં તો 18 ત્રિકોણ છે. ચલો ગણી લઈએ. 1 2 3 4 5 6 7 અને 8. તો 2 ગુણ્યા ત્રિકોણની કુલ સંખ્યા 8, ટોટલ 16. અને ઉપર વાળો 1 અને નીચે વાળો 1 કુલ થયા 2. તો 16 + 2 = 18. મતલબ કે આપેલી આકૃતિમાં 16 ને 2 18 ત્રિકોણ છે. અને મિત્રો આ જ આકૃતિ જો આ રીતના આડી હોય, આ રીતના આડી હોય સમજી લઈએ. કેવી રીતના આડી હોય તેને પણ આપણે સમજી લઈએ. આ જ આકૃતિ જો આ રીતના આડી થઈ જાય તો પણ આનો જવાબ 18 જ રહેશે. આ આકૃતિ પણ તમે જુઓ, આ આકૃતિ પણ જો આડી કરી નાખીએ તો આનો જવાબ પણ 16 ને 1 17 જ રહેશે. ક્લિયર? પણ
થોડું હજી વધારે સમજીએ તો જો અહીં પાછો રેખાખંડ દોરેલો હોય તો પાછો આપણે આપણા જવાબમાં થોડો ફેરફાર થશે. કેવો એ પણ સમજી લઈએ. તો જુઓ કુલ 8 તો છે જ, એટલે 2 × 8 = 16. પરંતુ અહીં રેખાખંડ દોરવાથી 1 અને 2 પાયા ઉપર રેખાખંડ દોરેલ હોય તો શું કરવાનું? તો એનો સરવાળો કરવાનો. તો 1 + 2 = 3, મતલબ કે 16 અને 3. પાછો આ તો રહી જ ગયો +1. તો મિત્રો આની અંદર કુલ 20 ત્રિકોણ થશે. સમજાઈ ગયું? જો પાછો અહીં પણ રેખાખંડ દોરેલો હોય, ડમરું જેવું થઈ જાય, તો અહીં 3 થયા, એવા અહીં પણ 3 થશે. તો હવે 1 ની જગ્યાએ પાછો ઉત્તર આવશે બીજા 3. મતલબ કે 16 ને 3 19 ને 3 22 ત્રિકોણ આની અંદર રહેલા છે. જોવાનું, આકૃતિ જોશો, સમજશો તો તમને ખ્યાલ આવી જશે. પાયા પરના રેખાખંડ, પાયાને સમાંતર રેખાખંડ, ત્રિકોણની અંદર ત્રિકોણ જોયા, ચોરસની અંદર પણ આપણે ત્રિકોણ જોઈ લીધા. હવે વર્તુળની અંદર ત્રિકોણ છે તેનો મહાવરો પણ આપણે કરી લઈએ. જોઈએ ચલો મિત્રો, કદાચ આકૃતિ આવી પણ પૂછાય તો ત્યાં શું કરવું તે પણ સમજી લઈએ. ચોરસે નથી, ત્રિકોણે નથી, તો મિત્રો આવી આકૃતિને આપણે બને ત્યાં સુધી નિયમ પ્રમાણે જોઈ લઈએ કે પાયા ઉપર કેટલા ત્રિકોણ છે તે. તો જુઓ 1 2 3 અને 4. તમે આટલી આકૃતિ જોશો તો પાયા ઉપર 4 ત્રિકોણ દોરેલા છે. 1 + 2 + 3 + 4. બરોબર? તો તમે તરત કહેશો જવાબ થશે 10. ચલો આટલી આકૃતિનો 10 છપાયો. હજી નીચે જુઓ, પાછા પાયા ઉપર બીજા પણ 3 ત્રિકોણના દોરેલા રહી જાય છે. 1 2 અને 3. પાછો સરવાળો 1 + 2 + 3 બરાબર જવાબ આવશે 6. મતલબ કે આ બાજુના 10 અને આ બાજુના 6, કુલ મળીને 16 ત્રિકોણ થાય છે. તો આવી આકૃતિ હોય એની અંદર 16 ત્રિકોણ થશે. જુઓ નિયમ ક્યાંનો ક્યાં ઉપયોગ કર્યો. આવી પૂછાય તો પૂછાઈ જવાની જરૂર રહેતી નથી. થોડુંક મગજ કસશો તો આપણા 5 ભાગમાંથી 1 ભાગમાં તો ગમે ત્યાં આ સેટ થતું હશે. ચલો આગળ વધીએ. હવે મિત્રો ત્યારબાદ જુઓ પતંગ આવ્યું. પતંગમાં પાછો ત્રિકોણ છે, પાયા ઉપર રેખાખંડો દોરેલા છે. તો નિયમ પાછો આપણા પહેલો વાળો લાગશે. મગજને રિમાઇન્ડ કરતા જઈશું. ચલો ગણી લઈએ 1 અને 2. આટલો જ 1 + 2. તો જવાબ આવ્યો 3. ચલો હવે 1 2 અને 3. 1 + 2 + 3. તો જવાબ આવ્યો 6. નીચે પણ એ જ પ્રમાણે 1 અને 2. ભલે ઊંધો છે તો 1 + 2 જવાબ 3. પાછો આ 1 અને 2 રહી ગયો, ઊંધો કરીશું તો 1 + 2 જવાબ આવ્યો 3. અને છેલ્લે એક ત્રિકોણ રહી ગયો. બધાનો સરવાળો કરો. 3 ને 6 9, 9 ને 6 12, 12 ને 3 15, 15 ને 1 16. મતલબ કે આપેલ આકૃતિમાં 16 ત્રિકોણ રહેલા છે. ક્લિયર? જુઓ આકૃતિને ઊંધી કરીએ તમને નીચે વાળો બરોબર સમજાઈ જશે. ક્લિયર? હવે તમે જુઓ 1 2 3 4 થઈ ગયા આપણા નિયમ પ્રમાણે. તો મિત્રો આ રીતે આપણે ત્રિકોણને બરાબર ગણી શકીશું. ત્રિકોણનો કોઈ પણ પ્રશ્ન પૂછા તો લગભગ હવે આપણે સોલ્વ કરી શકીએ છીએ. ચલો આગળ વધીએ. ત્યારબાદ ચલો મિત્રો હવે વર્તુળની અંદર ત્રિકોણ આપણો છેલ્લો મુદ્દો. વર્તુળ એટલે કે ગોળની અંદર ત્રિકોણ દોરેલા હોય તો તેને કેવી રીતના ગણવા તે આપણે જોવાનું છે. તો મિત્રો અહીં જુઓ, તમને વર્તુળ ઉપર જેટલા પણ બિંદુઓ થાય છે, સૌપ્રથમ આપણે આપણા બિંદુઓને ગણી લઈએ. તો જુઓ 1 2 3 4 5 અને 6. ચલો 6 આપણને બિંદુઓ આપેલા છે. તો મિત્રો આપેલી એના માટેનું સૂત્ર છે n² - 4. n² - 4. ચલો હવે આપણને n ખબર પડી ગઈ કે કુલ 6 બિંદુઓ છે.
ક્લિયર? તો ચલો n ની જગ્યાએ 6 નો વર્ગ ઓછા 4 બરાબર 6 ઓછા 6 ગુણ્યા 6 ઓછા 4 36 ઓછા 4 36 માંથી 4 જાય તો જવાબ આવ્યો 32. મતલબ કે ઉપરના વર્તુળની અંદર કુલ 32 ત્રિકોણ રહેલા છે. આ વર્તુળને શોધવાનું સૂત્ર. વર્તુળ ઉપર જેટલા પણ પોઈન્ટ છે, બિંદુ છે, તેને આપણે ગણી લેવાની સંખ્યા ગણાઈ ગઈ. સૂત્ર છે n નો વર્ગ ઓછા 4. મતલબ કે n એટલે કે વર્તુળ ઉપર આવેલા બિંદુઓની સંખ્યા. ક્લિયર? તો આ પ્રમાણે આપણે વર્તુળની અંદર જો ત્રિકોણ દોરેલા હોય તો આપણે તેની સંખ્યા ગણી શકીએ છીએ. ઓકે, તો હવે આગળ વધીએ. છેલ્લો મુદ્દો. ચલો હવે આ ટાસ્ક તમારી ઉપર કે આપેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ રહેલા છે એ તમારે ગણીને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેવાની છે. હું હવે ચલાવીશ નહીં. આપણે આટલી બધી મહેનત કરી, લગભગ 19 જેટલી પીપીટી જોઈ, બધા જ ત્રિકોણ જોઈ લીધા. પાયા ઉપર દોરેલ રેખાખંડના આધારે ત્રિકોણ, પાયાને સમાંતર રેખાખંડ હોય તો ત્રિકોણ કેમ ગણવા, ચોરસની અંદર ત્રિકોણ, ત્રિકોણની અંદર ત્રિકોણ જોયા અને વર્તુળની અંદર પણ ત્રિકોણ જોયા. તો હવે આ આકૃતિનો જવાબ શું આવશે? તમને ઓપ્શન પણ આપી દઉં. તમે ઉત્તર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. A 6, B બરાબર 4, C બરાબર 10 અને D બરાબર 8. જે જવાબ આવે એ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે કે આ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે. તો મિત્રો આશા રાખું છું કે હવે ત્રિકોણ બાબતે આકૃતિ સંબંધિત કોઈ પણ પ્રશ્ન પૂછાય, આકૃતિની સંખ્યા ગણવાનો તમે તે ઉત્તર લખી શકીશું. નવા મુદ્દા સાથે મળીશું હવે કે ચોરસ કેવી રીતના ગણવા તે મુદ્દાની આપણે ચર્ચા કરીશું. તો મિત્રો ત્યાં સુધી તમે આ આપેલા જે પ્રશ્નો છે તેનો મહાવરો કરજો, ત્રિકોણ ગણવાની પ્રેક્ટિસ કરજો. ફરી મળીએ નવા મુદ્દા સાથે, એક નવા જ્ઞાન સાથે. ત્યાં સુધી આપણે રામ રામ.